ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને તે સમયે ફુગાવાની અર્થતંત્ર પર અલગ અલગ વિઘાતક અસરો અલગ અલગ વર્ગ પર અને અલગ અલગ જે ક્ષેત્રો પર થાય છે, તો એ અસરોને લીધે જે કંઈ પણ વર્ગના લોકોની જે પરિસ્થિતિ આપણે એમ કહીએ કે ઉતરતી જતી હોય, અથવા તો આપણે એમ કહીએ કે ફુગાવાને લીધે એને જો વધારે સહન કરવું પડતું હોય, તો એવા સંજોગોમાં આપણે કીધું તે પ્રમાણે કે સરકાર અને જે ખાનગી ક્ષેત્ર છે તે અર્થતંત્રમાં જે દરે ભાવ વધારો થાય છે, એ દરે જો આપણે એમ કહીએ કે વેતન છે, ભાડું છે, વ્યાજના દરની જે કંઈ પણ ચૂકવણી છે, એમાં જો વધારો કરી અને જો આપણે એમ કહીએ કે આવકમાં જો વધારો કરવામાં આવે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાની બહુ ઝાઝી અસર એ લોકોના જીવન ધોરણ પર કે જીવન નિર્વાહ પર ન થાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સવારે જે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળામાં કદાચ આપણને આ સૂચકાંક પ્રતિબદ્ધતાની નીતિ જે છે, જેને આપણે ઇન્ડેક્સેશન મેથડ કહીએ છીએ, એ ઇન્ડેક્સેશન મેથડ આપણને એવું લાગે કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં એ ફુગાવાની અસરોને કદાચ ઓછી કરી નાખે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત આવકમાં કરવામાં જે આવતો વધારો છે, એ આવકમાં વધારો ખરીદ શક્તિમાં એટલે કે અસરકારક માંગમાં વધારો લાવે, અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન કે પુરવઠો એટલો ઝડપથી વધતો નથી. તો એને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ફુગાવાની પરિસ્થિતિ છે તે વધારે તીવ્ર બને, જો સતત આપણે એમ કહીએ કે આવકમાં વધારો કરવામાં આવે. એટલે આપણે એમ કહી શકીએ કે સૂચકાંક પ્રતિબદ્ધતાની જે નીતિ છે, એ આપણે કહીએ કે અમુક દ્રષ્ટિકોણથી યોગ્ય લાગે, પણ એની નબળાઈઓ પણ આપણે ઘણી બધી સવારે જોઈ કે ભાઈ એને લીધે આર્થિક કે નાણાકીય ભારણ એ જે કંઈ પણ ઉત્પાદકો છે, સરકાર છે, એના પર આવે છે. પરિણામ સ્વરૂપ નફાનો દર ઘટે તો ઉત્પાદનના સાધનોની આપણે એમ કહીએ કે કિંમતમાં વધારો થાય, ઉત્પાદન ખર્ચ વધે અને ફુગાવાનો દર સવિશેષ રહે, વધારે રહે, એવું આપણને લાગે. ત્યાર પછીનો જે આપણો નિયમ છે, એટલે મીન્સ કે આપણો જે ખ્યાલ છે ભણવાનો, એ છે બેરોજગારીનો કુદરતી દર, અથવા તો એને આપણે કહીએ છીએ બેકારીનો કુદરતી દર. બેરોજગારીના કુદરતી દરનો ખ્યાલ, અને આપણે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એવું નામ આપીએ છીએ. તો આજે જે રીતે આપણે વિક્સેલ નામના જે અર્થશાસ્ત્રી, બરાબર, કે જેમણે અર્થતંત્રમાં ખાસ કરીને વ્યાજના કુદરતી દરનો ખ્યાલની સમજૂતી એમણે આપેલી હતી. તો તેવી જ રીતે આપણે એમ કહી શકીએ કે મિલ્ટન ફ્રીડમેને ખાસ કરીને આપણે એમ કહીએ કે બેરોજગારીના કુદરતી દરની એમણે સમજૂતી આપેલી છે.
તો આપણે એમ કહી શકીએ કે મિલ્ટન ફ્રીડમેન ને જે કંઈ પણ બેરોજગારીના કુદરતી દરની ખ્યાલની જે સમજૂતી આપેલી છે એને ભૌમિતિક પદ્ધતિથી અથવા તો આપણે એમ કહીએ ને કે રેખાની મદદથી, વક્રની મદદથી, કર્વની મદદથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર ફિલિપ્સ, A.W. ફિલિપ્સ એનું આખું નામ છે. તો A.W. ફિલિપ્સે આપણે એમ કહીએ કે બેરોજગારી અને ફુગાવા, બરાબર, બેરોજગારી અને ફુગાવા એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે રોજગારી અને ફુગાવા આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતી એક સમજૂતી આપેલી છે. અને એ જે સમજૂતી આપેલી છે એ મેં કીધું તેમ કે એક વક્રની મદદથી એણે સમજૂતી આપેલી છે. તો આ જે વક્રની મદદથી જે સમજૂતી આપેલી છે અને ફિલિપ્સ આપેલી છે એટલે એના નામ પરથી આ સમજૂતી ને ફિલિપ્સની રેખા, બરાબર, ફિલિપ્સ રેખા તરીકે એને ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને મિલ્ટન ફ્રીડમેન કે જે શિકાગો યુનિવર્સિટીના જે ખ્યાતનામ નોબેલ પારિતોષિક વિજેતા જે અર્થશાસ્ત્રી છે, તો એમણે ખૂબ સરસ મજાનું એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ પૂર્ણ રોજગારીની નીતિની અનુસંધાનમાં આપણે એમ કહીએ કે વિકસિત દેશોનું જે એમણે દ્રષ્ટાંત આપેલું છે કે કોઈ પણ દેશમાં એમણે શું કીધેલું છે, ત્યારે પ્રશિષ્ટ વિચારધારા આપણે એમ કહે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી હંમેશા પ્રવર્તતી હોય છે, બરાબર. તો મિલ્ટન ફ્રીડમેન પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાવાદી વિચારક હતા પણ પ્રશિષ્ટ આર્થિક વિચારધારણામાં એમને પૂરો વિશ્વાસ હતો. એટલે આપણે એમ કહીએ કે મિલ્ટન ફ્રીડમેને ખાસ કરીને જે પૂર્ણ રોજગારીની જે અર્થતંત્રની અવસ્થા છે એના સંદર્ભમાં આપણે વિકસિત દેશોના પરિપ્રેક્ષ્યમાં એમણે એવું કીધું કે કોઈ પણ દેશમાં રોજગારી અથવા તો એનાથી ઉલટું બેરોજગારી, કાં તો તમે કન્સિડર રોજગારીને કરો, ક્યાં તો તમે બેરોજગારીને કન્સિડર કરો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે રોજગારી તો કે ભાઈ 95% અર્થતંત્રમાં રોજગારી છે, તો એનો મતલબ એવો થયો કે અર્થતંત્રમાં 5% બેરોજગાર છે. એટલે તમે આંકડો બંને રીતે અભિવ્યક્ત કરી શકો કે ભાઈ અર્થતંત્રમાં બેરોજગારીનું પ્રમાણ 5% છે, એનો મતલબ એમ થાય કે અર્થતંત્રમાં કુલ રોજગારીનું પ્રમાણ 95% છે. ઓકે, તો આપણે મિલ્ટન ફ્રીડમેન આપણને શું કહે છે કે અર્થતંત્રમાં કોઈ પણ દેશમાં, ખાસ કરીને એમણે વિકસિત દેશની સંદર્ભમાં વાત કરેલી છે, એટલે કે ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, ફ્રાન્સ છે, નોર્વે છે, ઇટાલી છે, આ બધા જે દેશો છે જેને આપણે વિકસિત દેશોની કક્ષામાં મૂકીએ છીએ, એણે એવું કીધું કે ભાઈ આવા જે વિકસિત દેશો છે એમાં રોજગારી કે બેરોજગારીનું અમુક કુદરતી પ્રમાણ હોય છે, એ આપણે સ્વીકારી લેવું પડે. આ જે રોજગારી કે બેરોજગારીનું કુદરતી જે પ્રમાણ છે એને આપણે જો બેરોજગારીના પરિપ્રેક્ષ્યથી જોઈએ તો એને બેરોજગારીનો કુદરતી દર કહેવામાં આવે છે. એટલે એનો મતલબ શું થાય કે દાખલા તરીકે અર્થતંત્રમાં 5% એ બેરોજગારીનો કુદરતી દર છે. આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો એનો મતલબ ફ્રીડમેન આપણને એવું કહેવા માંગે છે કે 95% રોજગારી છે એનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં 100% રોજગારી છે, પૂર્ણ રોજગારી છે. 95% જે બેરોજગારી છે, 5% જે બેરોજગારી છે એ પૂર્ણ રોજગારીની સાથે સુસંગત છે. એટલે એને આપણે ખરેખર વાસ્તવમાં બેરોજગાર કહેતા નથી, કારણ કે આપણે આગળ તમે ભણશો ત્યારે ટીવાયમાં એક આવશે
કે સામાન્ય રીતે બેરોજગારીના પ્રકારો છે, 3 પ્રકાર. આપણે એમ કહીએ કે પહેલી જે પ્રકાર છે તેને આપણે અને આપણે પહેલું કહીએ છીએ પરિવર્તનજન્ય બેરોજગારી, જેને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી પણ કહેવામાં આવે છે. જેને આપણે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ ઇંગ્લિશમાં એવો શબ્દ વાપરીએ છીએ. અને બીજી જે બેરોજગારીનો પ્રકાર છે તેને આપણે વોલેન્ટરી અથવા તો સ્વૈચ્છિક અથવા તો ઐચ્છિક બેરોજગારી એવો શબ્દ પ્રયોગ વાપરવામાં આવે છે. અને ત્રીજો જે છે તેને આપણે અનૈચ્છિક બેરોજગારો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે 5% મેં કીધું તે કે ભાઈ અમુક પ્રમાણ જે કુદરતી બેરોજગારો અર્થતંત્રમાં હોય છે એમાં મોટે ભાગે કેવા હોય છે ઐચ્છિક બેરોજગારો અને ખાસ કરીને પરિવર્તનજન્ય ઘર્ષણજન્ય બેરોજગાર હોય છે. તો એ સાચા અર્થમાં બેરોજગાર નથી. આ જે બેરોજગારી આપણને જોવા મળે છે એ અર્થતંત્રનો બેરોજગારીનો કુદરતી દર છે અને એ દરેકે સ્વીકારી લેવો પડે. અહીંયા આપણને ફ્રીડમેન એવું સમજાવવા માંગે છે કે બેરોજગારીના દરને જો ઘટાડવામાં આવે, આ કુદરતી રીતે જે નિર્મિત છે, નેચરલી જે અકર છે, નેચરલી જે બેરોજગારીનો દર બને છે, અર્થતંત્રમાં નિર્માણ પામે છે, એને જો નાણાંનો પુરવઠો વધારીને જો ઘટાડવાની કોશિશ કરીએ આપણે તો અર્થતંત્રમાં ભાવ વધારો થાય છે. અર્થતંત્રમાં શું થાય છે? ભાવ વધારો થાય છે, ફુગાવાનો દર એ વધે છે. એટલે નાણાંની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટે છે. આપણે કહીએ શ્રમિકોના વાસ્તવિક વેતન દરમાં ઘટાડો થાય છે. ક્યારે? તો કે ભાઈ આ અર્થતંત્રમાં બેરોજગારીનો જે કુદરતી દર છે એને જ્યારે ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેરોજગારી ઘટે પણ ફુગાવો વધે. તો આ રીતનું જે આપણે કહીએ કે રિલેશન જે છે, મેં કીધું તેમ કે ફિલિપ્સે એને આકૃતિની મદદથી સમજાવી, એમણે ફિલિપ્સ રેખા દ્વારા સમજાવી, જ્યારે મિલ્ટન ફ્રીડમેન આપણને આ શાબ્દિક વસ્તુ શાબ્દિક રીતે સમજાવેલું છે. તો કે ફ્રીડમેન એવું કહેવા માંગે છે કે ભાઈ બેકારીનો જે કુદરતી દર છે એટલે એવો દર કે જે દરે એણે જે વ્યાખ્યા આપી કે ભાઈ બેરોજગારીનો નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે શું? તો કે બેકારીનો કુદરતી દર એટલે એ દર કે જે દરે ટેકનોલોજીના વિકાસ, ઓકે, જે દરે, જો સમજો બરાબર, જે દરે ટેકનોલોજીના વિકાસ અને મૂડી સર્જનના વિકાસને કારણે વાસ્તવિક વેતન દરોમાં સ્થિર દરે વધારો થાય તે દરને બેરોજગારીનો કુદરતી દર કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેરોજગારીનો જે કુદરતી દર છે એ વાસ્તવિક વેતનના માળખાની સાથે સમતુલિત હોય છે. એણે શું કીધું કે બેરોજગારીનો જે કુદરતી દર છે તે વાસ્તવિક વેતનના માળખા સાથે સમતોલિત હોય છે. અથવા તો બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના જે ભાવ સપાટી છે, ભાવો છે, ભાવ સ્થિરતા સહિત અર્થતંત્રમાં અધિકતમ રોજગારી મળી રહે તે રોજગારીની સપાટીને અથવા તો બેરોજગારીની સપાટીને, તમે રોજગારીની સપાટી ગણો અથવા બેરોજગારીનું પ્રમાણ ગણો, એ સપાટીને બેરોજગારીના કુદરતી દર તરીકે ઓળખાવી શકાય. એટલે અહીંયા આપણને ફ્રીડમેન એવું કહેવા માંગે છે કે ધારો કે આપણે એમ કહીએ કે કોઈક દેશમાં ધારો કે કુલ જે આપણે એમ કહીએ કે કામ કરવા ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ હોય, કામ કરવાની એબિલિટી હોય અને કામ ન મળતું હોય એવા ધારો કે 4% લોકો છે.
તો આપણે એમ કહીએ કે 4% જે આ દર છે બેરોજગારીનો એ કુદરતી દર છે. હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો પૂર્ણ રોજગારી પ્રસ્થાપિત કરવી હોય, પૂર્ણ રોજગારીની જો આપણે એમ કહીએ કે સ્થાપના કરવી હોય, અને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે 4% જે બેરોજગારીનો દર છે એને ઘટાડી અને સંપૂર્ણ જો આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની સ્થાપના કરવી હોય, તો આપણે એમ કહી શકીએ કે આવા જ્યારે સરકાર દ્વારા પ્રયત્ન થતા હોય, આર્થિક નીતિ ઘડીને આયોજન કરીને, અને આજે બેરોજગારીનો જે કુદરતી જે 4%નો દર છે, આ કાલ્પનિક ઉદાહરણ છે, આપણે 4%, દરેક અર્થતંત્રમાં એનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો આપણે એમ કહીએ કે સરકાર દ્વારા, આર્થિક નીતિ દ્વારા, રાજકોષીય નીતિ દ્વારા કે નાણાકીય નીતિ દ્વારા આ બેરોજગારીનો જે કુદરતી 4%નો દર છે એને જો નીચો લાવવામાં આવે તો એનું પરિણામ એ ફુગાવામાં પરિણમે છે. તો આપણે એમ કહી શકીએ કે મિલ્ટન ફ્રીડમેનના શબ્દોમાં કે ભાઈ આ જે 4% બેકારી, 4% કુદરતી બેકારીના દરે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાયેલી છે એમ આપણે કહીએ, એમ આપણે માની લેવું જોઈએ. કારણ કે આ જે 4% વ્યક્તિઓ છે, તો એને જો આપણે પૂર્ણ રોજગારીની અર્થતંત્રની અવસ્થાએ સ્વીકાર કરવો હોય તો આપણે એમ કહી શકીએ કે થોડાક સમય માટે આપણે એમ કહીએ કે કદાચ આ વ્યક્તિઓ સમયના અત્યંત ટૂંકા ગાળા માટે કદાચ એને કામ ન મળે, કદાચ આપણે એમ કહીએ કે બેરોજગાર રહે, તો એને ક્યાં તો સરકાર આપણે એમ કહીએ કે બેરોજગારી ભથ્થું આપે, ક્યાં તો આપણે એમ કહીએ કે બહુ શોર્ટ ઇન પીરિયડ એને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવે. જેટલા સમય માટે આ બેરોજગાર રહે છે એટલા સમય માટે એને અનએમ્પ્લોયમેન્ટ વેજીસ, જેને આપણે બેકારી ભથ્થું કહીએ છીએ, તે આપવું જોઈએ. જો ધારો કે આવું સરકાર, આપણે નૈતિક રીતે આવું વિચારીએ કે ભાઈ હવે બેરોજગાર વ્યક્તિ છે તેને ખરેખર પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે બેરોજગારી ભથ્થું આપવું જોઈએ સરકારે. સરકારનો પ્રયત્ન એવો હોવો જોઈએ કે સમયના ટૂંકા ગાળામાં આજે જેટલો પણ ટકાવારી દર જે બેરોજગારોનો છે એને કામ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેરોજગારીનું ભથ્થું જ્યારે પણ આપવામાં આવે છે ત્યારે ખાસ કરીને મેં કીધું તેમ કે સરકાર નાણાંનો પુરવઠો વધારી એ લોકોને બેરોજગારી ભથ્થું આપે, અને કુલ માંગ, અસરકારક માંગ જેને આપણે કહીએ છીએ, એને વધારવામાં આવે. અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જો બેરોજગારી 4%થી ઘટી અને જો શૂન્ય તરફ જાય, શૂન્ય થઈ જાય, એટલે કે પૂર્ણ રોજગારી થાય, બેરોજગાર જ નહીં હોય અર્થતંત્રમાં, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે અર્થતંત્રમાં ભાવ સપાટી, ચીજ વસ્તુઓના ભાવો, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય વેતનોમાં વધારો થાય છે, અને નાણાકીય વેતનોમાં વધારો થાય છે એટલે ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે ભાવમાં વૃદ્ધિ થાય છે. અને ભાવમાં વધારો થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવો એ શક્ય બને છે, ઉદ્ભવે છે. અને આ ફુગાવાને કારણે આપણે એમ કહીએ કે શ્રમિકોની જે નાણાકીય વેતન છે એના દ્વારા એની જે ખરીદ શક્તિ છે, એટલે કે વાસ્તવિક વેતન છે, એમાં ઘટાડો થાય છે. અને આપણે એમ કહીએ કે વાસ્તવિક વેતનમાં ઘટાડો થાય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે રોજગારીમાં વધારો થવાની શક્યતા 100% કરી શકાય. કારણ કે આ શરૂઆતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય વેતન વધે, ભાવ સપાટીમાં વધારો થાય, પણ ફરી પાછો જ્યારે ભાવ વધારો થાય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો તરત વેતન વધારાની કે વળતર વધારાની માંગણી કરતા નથી. એટલે તે સમય પૂરતો આપણે એમ કહીએ કે વાસ્તવિક
વેતનોમાં ઘટાડો થાય, પણ આપણે એમ કહીએ કે શ્રમિકો અજાણ હોય એટલે રોજગારીની તકોમાં વિસ્તૃતીકરણ થાય, વધારો થાય, રોજગારી વધારવા શક્ય બને. શરૂઆતમાં મેં કીધું તેમ કે ભાઈ બેરોજગારીનું પ્રમાણ 4% ઘટીને ધારો કે 2% થાય તો એવા સંજોગોમાં ફુગાવો, ભાવ વધારો થાય. શરૂઆતમાં લોકો મેં કીધું તેમ કે અભાન હોય, જાગૃત નહીં હોય એટલે વળતર વધારાની માંગણી નહીં કરે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે લોકોને રિયલાઇઝ થાય કે ભાઈ આપણો જે પગાર છે તે હવે આ ભાવ વધારાને પહોંચી વળતો નહીં, જીવન નિર્વાહ ખર્ચ વધે છે, એટલે એ લોકો વેતન, વાસ્તવિક વેતન ઘટે, ભાવ વધે, એનું પરિણામ આપણે કહીએ કે વેતન વધારાની માંગણી તીવ્ર બને, ઉત્પાદન ખર્ચ વધે. વેતનનો જો આપણે એમ કહીએ કે મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે ભાઈ વિકસિત દેશોમાં સંગઠનો છે તે બહુ પાવરફુલ હોય એટલે વેતન વધારવાની માંગણી એ સંતોષી કાઢે. વેતન માલિકોએ વેતન વધારવું પડે અને માલિકોએ વેતન વધારે એટલે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચ વધે તો સ્વાભાવિક છે કે ઉત્પાદકો છે તે ઉત્પાદન ઓછું કરે, એટલે ઉત્પાદન ઓછું કરે એટલે બેરોજગારી પાછી પેદા થાય. એટલે એક બાજુ આપણે એમ કહીએ ને કે આ બંને પરિબળો વચ્ચે કેવો આપણને ઉલટો સંબંધ જોવા મળે કે ભાઈ એકમાં જો આપણે વધારો ઘટાડો કરવા જઈએ તો બીજામાં તરત જ આપોઆપ જ આપણને વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ અર્થતંત્રમાં નાણાંના પરિમાણમાં વધારો કરવામાં આવતો હોય અને ભાવ સપાટીમાં મેં કીધું તેમ કે ભાઈ વધારો થાય તેની તુલનામાં ઝડપથી આવક વધી જાય, પણ વાસ્તવિક ઉત્પાદન એ એટલી ઝડપથી શક્ય બનતું નથી એટલે ભાવ વૃદ્ધિ થાય, વાસ્તવિક વેતનમાં ઘટાડો થાય અને ટૂંક સમય માટે, સમયના ટૂંકા ગાળામાં જે રોજગારી વધેલી હોય તે પાછી ઘટીને મૂળ સ્થાને આવી જાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્રમાં અમુક પ્રમાણમાં જે બેરોજગારીની પરિસ્થિતિ જે સર્જાયેલી હોય છે અને એ કુદરતી હોય છે અને એ અનિવાર્ય પણ હોય છે, જરૂરી પણ હોય છે. બેરોજગારી અમુક પ્રમાણમાં હોય તે કેવું છે, સ્વીકાર્ય છે. જો એને નિર્મૂળ કરવા જઈએ તો મેં કીધું તેમ કે બીજું જે આર્થિક પરિમાણ છે, ભાવ વધારો, એના પર સીધી એની અસર થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ ત્યારે તેમ કે બીજા અર્થથી જો આપણે સમજવું હોય તો એ રીતે પણ સમજી શકીએ કે જ્યારે શ્રમિકોના જે વાસ્તવિક વેતનો છે એ જ્યારે ખૂબ વધારે હોય, એનો મતલબ શું થાય? વાસ્તવિક વેતનો ખૂબ ઊંચા હોય ત્યારે એનો મતલબ એવો થાય કે ભાવ સપાટી નીચી છે અને ભાવ સપાટી નીચી છે તો એનો મતલબ એવો થાય કે રોજગારી આપણે ઉપલા સ્તર સુધી લઈ જઈ શકતા નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિકસિત દેશોમાં મેં કીધું તેમ કે શ્રમિકોના મંડળો, લેબર યુનિયન એટલા બધા પાવરફુલ હોય, એ લોકોનું યુનિયન એટલું જબરજસ્ત હોય, સંશક્તિ એટલી પ્રબળ હોય કે એ લોકો વાસ્તવિક વેતનો જેવા ઘટે તેવા એ લોકો વેતન વધારાની માંગણી કરે અને વેતન વધારાની માંગણી જેવી એનો સ્વીકાર થાય તેવું આપણે એમ કહીએ કે ભાવમાં વધારો થાય, ઉત્પાદન ખર્ચ વધે, ભાવમાં વધારો થાય એટલે બેરોજગારી આવે ને આવે. એટલે આપણે એમ કહીએ કે એક બાજુ ભાવ વધારાને ચાલુ રાખી અને ઊંચી રોજગારીની સપાટી, આ બંને પરિબળોને એક જ દિશામાં લઈ જઈ શકાય. પણ અમુક પ્રમાણ બેરોજગારીનું ચાલુ રહે એને કુદરતી બેકારી છે એમ આપણે કહેવાય. અને અર્થતંત્રનો આ જે દર છે તેને આપણે કુદરતી દર, બેરોજગારીનો કુદરતી દર કહેવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં આગળ તમને કીધું તે કે ભાઈ ખાસ કરીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર ફિલિપ્સે 1958માં
ધ ઇકોનોમિકા નામનું જે ઇન્ટરનેશનલ વેલ નોન જે મેગેઝિન છે એમાં એમણે એક આર્ટિકલ લખેલો હતો અને એ આર્ટિકલમાં બેરોજગારી અને ભાવ વધારા વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું સમજાવવાનો પ્રયાસ કરેલો 1958માં 1958 અને એમણે જે આ ખ્યાલ આપેલો હતો તે 1966 સુધી સ્વીકારાયેલો હતો. પછી એક પરિસ્થિતિ આખા વિશ્વ લેવલમાં કંઈક અલગ ઊભી થઈ એટલે ફિલિપ્સ રેખાનું જે મહત્વ છે તે 1966 પછી આપણને થોડું ઘટતું જતું જોવા મળે છે. તો ફિલિપ્સ રેખા આપણને જે ફ્રીડમેને જે ચર્ચા કરી, મિલ્ટન ફ્રીડમેને, સેમ વસ્તુ આપણને એ જ ઇન્ડિકેશન કરે છે કે જે ફિલિપ્સ રેખા છે તે આપણને એવું બતાવે છે કે બેરોજગારી અને ભાવ વધારા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ફિલિપ્સ રેખા શું છે એકચ્યુઅલી? તો તમારે જ્યારે પરીક્ષામાં પૂછે કે ભાઈ ફિલિપ્સ રેખાનો અર્થ સમજાવો, તો ફિલિપ્સ રેખા એટલે એવી રેખા કે જેમાં બેરોજગારી અને ભાવ વધારા વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવતી રેખા છે કે જેનો ઢાળ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતો છે. એટલે ફિલિપ્સ રેખા એ બેરોજગારી અને ભાવ વધારા વચ્ચેનો વ્યસ્ત સંબંધ સમજાવે છે અને એના પરથી એવું તારણ કાઢે છે કે અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી અમુક બેકારીને, બેરોજગારીને અમુક સપાટીથી નીચે લઈ જવી હોય તો તે માટેના પ્રયાસો, પ્રયત્નો, આયોજનો એ અર્થતંત્રમાં ફુગાવો પેદા કરે છે. એટલે બીજી રીતે જો આપણે કેવું હોય તો એ રીતે કહી શકાય કે ફિલિપ્સ રેખા આપણને એ બાબતનો નિર્દેશ કરે છે કે અર્થતંત્રમાં અમુક હદ સુધી બેરોજગારીનું પ્રમાણ હોય તો એ સ્વીકાર્ય છે, કારણ કે એને લીધે ભાવ સ્થિરતાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય. પણ અમુક હદથી બેરોજગારીનું પ્રમાણ જો ઓછું કરવામાં આવે તો ફુગાવો અર્થતંત્રમાં, સમાજમાં પ્રવર્તે છે. એટલે કે સમાજે જો બેરોજગારી ઘટાડવી હોય તો સમાજે ફુગાવો સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ, કારણ કે કેઇન્સની પણ આપણે આગળ થિયરી ભણી ગયા છે અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રમાં જ્યારે નાણાંનું પરિમાણ વધારવામાં આવે, નાણાંનો પુરવઠો વધારવામાં આવે અને ભાવ સપાટી જ્યારે વધતી જતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે ઉત્પાદન, આવક અને રોજગારીમાં વધારો થાય. પણ પછી આપણે જોયું તે પ્રમાણે કે એક વખત અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો 100% અથવા તો પૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરતા હોય અને પછી જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેને પૂર્ણ ફુગાવો, નક્કર ફુગાવો કે સાચો ફુગાવો કેઇન્સ ઓળખાવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્ર જેમ આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની નજીક હોય, બરાબર? કેઇન્સ તો એવું કહે છે કે પૂર્ણ રોજગારી એક વખત સ્થપાઈ જાય પછી ફુગાવો જન્મે છે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે ભાઈ અર્થતંત્ર જેમ પૂર્ણ રોજગારીની નજીકની અવસ્થામાં હોય તેમ આપણે એમ કહીએ કે ભાવ વધારાનું પ્રેશર વધારે હોય, ફુગાવાનું દબાણ વધારે હોય. જેમ બેરોજગારીનો દર વધારે હોય, બીજા અર્થમાં જો એનાથી ઉલટું આપણે લેવું હોય તો એ રીતે કરી શકીએ, પૂર્ણ રોજગારી એટલે રોજગારીની ઉચ્ચતમ સપાટી, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે જેમ બેરોજગારીનો દર વધારે હોય તેમ ઇન્ફ્લેશનરી જે પ્રેશર છે તે ઓછું હોય, ફુગાવાજન્ય દબાણ છે તે ઓછું હોય.
અને કેન્સ એવું કહે છે કે જ્યારે પણ અર્થતંત્રમાં બેરોજગારી હોય, એટલે કે ઉત્પાદનના સાધનો બેરોજગાર હોય, ત્યારે નાણાકીય જે વેતનો છે કે એ વધતા કે ઓછા પ્રમાણમાં આપણે એમ કહીએ કે સ્થિર જોવા મળે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં કેન્સ કહે છે તે પ્રમાણે કે બેરોજગારીનું પ્રમાણ જ્યારે ઘણું બધું નીચું હોય, ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે શ્રમ બજારમાં બેરોજગારીનું પ્રમાણ નીચું હોય એનો મતલબ શું થાય કે રોજગારીનું પ્રમાણ ઉચ્ચતમ સંભાળી હોય. તો કે ભાઈ બેરોજગારીનું પ્રમાણ અત્યંત નીચું હોય, ઘણું નીચું હોય, એનો મતલબ એમ કે પૂર્ણ રોજગારીની નજીકની અવસ્થા. તો તે સંજોગોમાં શ્રમ બજારમાં કેટલાક અંશે શ્રમના સાધનો અથવા તો ઉત્પાદનના સાધનો, બીજા અર્થમાં કહીએ તો એની અછતની સ્થિતિ સર્જાય. અને અછતની સ્થિતિ ઊભી થાય, સર્જાય એટલે નાણાકીય વેતન વધવાની શરૂઆત થાય. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો પૂર્ણ રોજગારીની સ્થિતિ પર જો અર્થતંત્રને લઈ જવું હોય, તો તે માટે શ્રમિકોના વર્તમાન જે પ્રમાણ છે તેને જાળવી રાખવા માટે ઉત્પાદકોએ શું કરવું પડે? વેતનમાં વધારો કરવો જોઈએ. અને વેતનમાં જ્યારે વધારો કરવામાં આવે છે, બરાબર, ત્યારે આપણે એમ કહીએ કે વેતનમાં વધારો થાય તો રોજગારીનો દર ઘટે, એટલે કે બેરોજગારીનો દર વધે. વેતન જો વધે, નાણાકીય વેતનમાં જો વધારો થાય તો ફુગાવાનો દર પણ વધે છે. એટલે અહીંયા આપણને સૂચન મળે છે કે બેરોજગારીનો દર જે છે તે અનએમ્પ્લોયમેન્ટ જે રેટ છે એને આપણે યુ વડે દર્શાવીએ છીએ. એ અને નાણાકીય વેતનને આપણે વેજીસ એટલે ડબલ્યુ તરીકે ઓળખાવે છે. તો કે ભાઈ બેરોજગારીનો દર અને નાણાકીય વેતન ઊંચો તો બેરોજગારીનો દર નીચો. તો આપણે એમ કહી શકીએ કે બેરોજગારીનો દર અને નાણાકીય વેતન દર તથા ફુગાવાના દર વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે, ઇન્વર્સ રિલેશનશિપ જોવા મળે છે. તો આ પ્રકારની સમજૂતી મેં કીધું તેમ કે 1958માં, નવેમ્બર 1958માં ઇન્ટરનેશનલ જે મેગેઝિન છે ઇકોનોમિકા, એમાં એ ડબલ્યુ ફિલિપ્સે ઇંગ્લેન્ડની ખાસ કરીને આ આપણે જે તારણ કાઢેલું છે, એમણે અર્થતંત્રનો સમગ્રલક્ષી ધોરણે અભ્યાસ કર્યો, બધી આંકડાકીય માહિતી ભેગી કરી અને પછી એનું એનાલિસિસ કર્યું. અને પછી એણે ફુગાવા અને બેરોજગારી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતો ફિલિપ્સ વક્ર શોધ્યો. તો મેં કીધું તેમ કે જ્યારે આ રેખા છે તે એમનેમ તરંગી રેખા નથી, કાલ્પનિક રેખા નથી, પણ એકચ્યુઅલી એનો વાસ્તવિક અભ્યાસના અંતે નિર્માણ થયેલી રેખા છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને બે તબક્કામાં, બે સ્પેલમાં એણે અભ્યાસ કરેલો ફિલિપ્સે. પહેલો આપણે એમ કહીએ કે 1861 થી માંડીને 1913 આ સમયગાળો એણે પસંદ કર્યો. 52 વર્ષનો સમયગાળો, 52 યર્સનો એનો ટાઈમ પીરિયડ હતો. એ દરમિયાન આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં બેરોજગારી કેટલી હતી અને ફુગાવાનો દર કેટલો હતો, એની વર્ષ વાઇઝ માહિતી એણે મેળવી. એણે શું કર્યું? આખી ટાઈમ સિરીઝ બનાવી, સમય શ્રેણી બનાવી કે ભાઈ 1861માં ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં કેટલા બેરોજગારો હતા અને કેટલો ભાવ વધારાનો દર હતો, એટલે કે ફુગાવાનો દર કેટલો હતો. 62, 63, 64 આવી રીતે બંને પરિબળો, બેરોજગારીનું પ્રમાણ અને ફુગાવાનો દર એટલે કે ભાવ સપાટી વધારાનો દર, વૃદ્ધિ દર, એ બંનેની 52 વર્ષની આંકડાકીય માહિતી ભેગી કરી. પછી એનું નિરીક્ષણ કર્યું, અલગ અલગ ટેસ્ટ કર્યા એના પર. અને બીજો જે સમયગાળો એણે જે લીધો તે છે 1913 થી માંડીને 1948. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 13 એટલે 7, 20 ને 24 એટલે 31 વર્ષની આ બીજા ટાઈમ પીરિયડની આંકડાકીય માહિતી લીધી. અને પછી આપણે એમ કહીએ કે 1948 થી 57 એટલે લગભગ 10 વર્ષનો સમયગાળો નું જે કંઈ પણ ખાસ કરીને બેરોજગારી અને ફુગાવા વિશેનું જે
આંકડાશાસ્ત્રીય અર્થશાસ્ત્રીય વિશ્લેષણ એને કર્યું, એનો અભ્યાસ કર્યો, ડીપમાં અભ્યાસ કર્યો, અને પછી મેં કીધું તેમ કે બેરોજગારી અને ફુગાવા વચ્ચેના સંબંધોનું તેણે વિશ્લેષણ કર્યું, અને વિશ્લેષણના અંતે જે રેખા પ્રાપ્ત થઈ તેને આપણે ફિલિપ્સ વક્ર કહીએ છીએ, એને આપણે ફિલિપ્સ રેખા કહીએ છીએ. એટલે ફિલિપ્સ રેખા મૂળભૂત રીતે આપણને શું બતાવે છે કે બેરોજગારી અને ફુગાવાના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. એ આપણે જોઈ શકીએ છીએ કે આ જે રેખા છે તેને આપણે ફિલિપ્સની રેખા કહીએ છીએ. આજે આપણે કહીએ કે ડાબા બાજુથી જમણી બાજુ અહીંયા આપણે જોઈએ છે કે એક્સ અક્ષ પર આપણે ફુગાવાનો દર લઈએ છીએ, ફુગાવાનો ટકાવારી દર લઈએ છીએ, અને અહીંયા સોરી એક્સ અક્ષ પર આપણે બેરોજગારીનો ટકાવારી દર લઈએ છીએ, વાય અક્ષ પર આપણે ફુગાવાનો ટકાવારી દર લઈએ છીએ. અને આપણે એમ કહીએ છીએ કે આ જે ફિલિપ્સે વાસ્તવિક ઇંગ્લેન્ડની પરિસ્થિતિનો આટલા વર્ષોનો અભ્યાસ કર્યા પછી આ તારવેલી રેખા છે. તો અહીંયા આપણે જોઈએ છે કે એક ચોક્કસ પ્રકારનો આ બે પરિબળો વચ્ચેનો આપણે કહીએ ને કે સાતત્યપૂર્ણ સંબંધ આપણને દેખાય છે. અહીંયા બે પરિબળો વચ્ચે કેવું દેખાય છે આપણને? સાતત્યપૂર્ણ સંબંધ દેખાય છે. એમ ઝિગઝાગ વાળી રેખા કે ઉપર નીચે તરફ જતી રેખા નથી દેખાતી. અહીંયા આપણે કેવી દેખાય છે? સતત આપણે એમ કહીએ કે આ નીચે ડાબા નકારાત્મક ઢાળવાળી નીચે તરફ જતી રેખા જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ રેખા પરથી અત્યારની જે મોડર્ન ગવર્નમેન્ટ છે અલગ અલગ દેશોની, એને જો બેરોજગારી કે ફુગાવો વચ્ચે સંતુલન સ્થાપી અને આપણે કહીએ કે ટકાઉ વિકાસ કે સ્થિરતાપૂર્ણ વિકાસનો જો ધ્યેયને સાકાર કરવો હોય તો આપણે એમ કહીએ કે આધુનિક અર્થતંત્રોમાં આ કામ લાગે છે. આપણે કહીએ કે આર્થિક નીતિની રચના કરવી હોય કે આયોજન કરવું હોય, ખાસ કરીને રોજગારી અને ફુગાવાને નિયંત્રણ કરવાનું, તો આપણે એમ કહી શકીએ કે આ કંઈક અંશે માર્ગદર્શક નીવડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ ફિલિપ્સ રેખા આપણને એવું કહે છે કે એક બાજુ જો ફુગાવાનું નિયંત્રણ કરવામાં આવે, એટલે આપણે એમ કહીએ, કારણ કે હું તમને હંમેશા પહેલેથી કહેતો આવ્યો છું કે જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ આ રીતે નકારાત્મક હોય, ડાબેથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ધરતી રેખા હોય, એનો મતલબ એવો થાય કે એક્સ અક્ષ પરનું ચલ પરિમાણ અને વાય અક્ષ પરનું ચલ પરિમાણ એ બંને ઉલટી દિશામાં ગતિ કરે. જો ફુગાવો ઘટાડવામાં આવે તો બેરોજગારી વધે. એના જ ઉલટું વિચારીએ આપણે, બેરોજગારીનો દર જો ઘટે તો ફુગાવો વધે. આપણને શું બતાવે છે અહીંયા? આ બે વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફિલિપ્સ રેખા આપણને એવો નિર્દેશ આપે છે કે ફુગાવાનું નિયંત્રણ અને પૂર્ણ રોજગારીની જાળવણી બંને એકબીજાના વિરોધી હેતુઓ છે. પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવા જઈએ તો ફુગાવો જન્મે, ફુગાવો પર અનિયંત્રણ આવે, ફુગાવો આપણે એમ કહીએ ભાવ વધારો ખૂબ ઝડપી બને. જો ફુગાવાને કંટ્રોલમાં રાખવા જઈએ તો બેરોજગારી જન્મ થાય, અસ્તિત્વમાં આવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જેને આપણે ફિલિપ્સ રેખા કહીએ છીએ, આ ફિલિપ્સ રેખા તમે જોઈ શકો છો કે અહીંયા 5 અને 6 ની વચ્ચે, એક્સ અક્ષને 5 અને 6 ની વચ્ચેથી છેદીને નીચે જાય છે. તો એનો મતલબ શું થયો કે આપણે એક્સ અક્ષ પર બેરોજગારીનો ટકાવારી દર લીધેલો છે, બરાબર? એક્સ અક્ષ પર આ ક્ષિતિજ ધરી પર. તો અહીંયા એનો મતલબ એવો થાય કે ફિલિપ્સ રેખા જ્યારે એક્સ અક્ષને છેદે છે તો એનો મતલબ એવો થાય કે અહીંયા બેરોજગારીનો દર કેટલો છે? તો કે ભાઈ 5 અને 6 ની વચ્ચે છે. એટલે આપણે માની લઈએ, કલ્પી લઈએ કે 5.5 છે. બેરોજગારીનો દર કેટલો છે? તો કે 5.5 છે. તો જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં બેરોજગારીનો દર 5.5 છે, એનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં ફુગાવો શૂન્ય છે. કારણ કે એક્સ અક્ષ અહીંયા આપણે જોઈએ તો ફુગાવાનો દર શૂન્ય છે, ઉદ્ગમ બિંદુ એ છે. એટલે જ્યારે અર્થતંત્રમાં 5.5% બેરોજગારીનો દર છે, તે આપણે એમ કહીએ કે ત્યારે ભાવ વધારાની પ્રક્રિયા નથી થતી, એટલે કે ફુગાવો શૂન્ય છે. હવે ધારો કે આપણે અહીંયા જે ફિલિપ્સ જે કહેવા માંગે છે તે વસ્તુ ખૂબ અગત્યની વસ્તુ
કે ધારો કે 5.5% એ મિલ્ટન ફ્રીડમેન જે કહે છે તે કે ભાઈ આ અર્થતંત્રએ સ્વીકારી લેવો પડે, કારણ કે 5.5%નો દર એ કુદરતી બેરોજગારીનો કુદરતી દર છે. જો તમે એને છંછેડવા જાઓ તો ફુગાવો જન્મે જન્મે જન્મે. બેરોજગારી જો 5.5 છે, આપણા કાલ્પનિક ઉદાહરણ છે, 5.5 જે બેરોજગારીનો દર છે એ કુદરતી છે, નેચરલી છે. પણ જો તમે એને ઘટાડવા જાઓ તો સીધો જ ભાવ વધારો અર્થતંત્રમાં થાય. એ અહીંયા આકૃતિમાં જોઈ શકીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે બેરોજગારી 5.5 પરથી આપણે દાખલા તરીકે હવે આકૃતિને જરાક મોટી કરીએ. તમને કદાચ સ્ક્રીન પર દેખાતું ના હોય તો આપણે થોડીક મોટી કરીએ, બરાબર ને? ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે અહીંયા મેં કીધું તેમ કે ધારો કે આપણે ઇન્સર્ટ કરીએ રેખાને. હવે ધારો કે આપણે કહીએ કે આ 5.5 કુદરતી, હવે એક ધારો કે આપણે બેરોજગારી ઘટાડીએ છીએ, 1% ઘટાડીએ છીએ. શું કરીએ છીએ? ધારો કે બેરોજગારી આપણે ઘટાડીએ છીએ અને ધારો કે અર્થ એ 4 જેટલી લાવીએ, બરાબર? આપણે અહીંયા ધારો કે એક રેખા દોરીએ આપણે, અને આ રેખા દોરતા આપણે જોઈએ છે કે ધારો કે અહીંયા તમે જોઈ શકો છો કે બેરોજગારી જે 5.5 છે તે કેવું છે? કુદરતી છે. આ હવે એના પરથી ઘટાડીને આપણે કે 1.5% ઘટાડવા માંગીએ છીએ. બેરોજગારીનો દર 5.5 બેરોજગારીનો દર છે, એના પરથી ઘટાડીને 4% કરવા માંગીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4% કરીએ છીએ તો એનું પરિણામ આપણને કેવું દેખાય છે? તો કે ભાઈ પરિણામ એવું થાય છે કે આપણને ફુગાવો એ અર્થતંત્રમાં ફુગાવો આપણને 2.5% જેટલો દેખાય છે. કે અહીંયા ફુગાવો કેવો દેખાય છે આપણને? તો કે ભાઈ 2.5% જેટલો આપણને દેખાય છે. એટલે કે ફુગાવો વધીને જે પહેલા શૂન્ય હતો ભાવ વધારાનો દર, એ હવે આપણે એમ કહીએ કે 2.5% જેવો થાય છે. ઓકે, સરકાર હજુ પણ એવું ઈચ્છે છે કે ભાઈ આપણે એવી આર્થિક નીતિ કરીએ કે 4%નો જે દર છે, બેરોજગારીનો દર છે, હજુ ઘટાડવો છે. અને ધારો કે આપણે એમ કહીએ કે હજુ ઘટાડે, અને ધારો કે આપણે એમ કહીએ કે એ ઘટાડીને ધારો કે 3% ઈચ્છે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1% બેરોજગારીનો દર ઘટ્યો, એટલે કે 1% લોકોને રોજગારી આપી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1% રોજગારી આપી એટલે અહીંયા સીધો આપણે એમ કહીએ કે બેરોજગારી વધી, સોરી, ફુગાવાનો દર વધીને લગભગ 4.5% જેટલો, 4% જેટલો થયો એવું આપણે કહી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જેવું બેરોજગારી ઘટાડવા જાય છે, એટલે કે રોજગારીનું સર્જન કરે છે, તેમ અર્થતંત્રમાં ફુગાવાનો જે દર છે, ભાવ વધારાનો દર છે, એ આપણને ઉપર તરફ જાય. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે બેરોજગારી હજુ પણ ઘટાડે, જેને આપણે એમ કહીએ કે ધારો કે સપોઝ એકદમ આપણે મૂકી દઈએ કે અર્થતંત્રમાં 1%, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે અર્થતંત્રમાં દાખલા તરીકે 1% બેરોજગાર છે, એટલે 1% એટલે આપણે એમ કહી શકીએ કે લગભગ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ ધારો કે છે, કે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ છે, એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફુગાવાનો દર એ જબરજસ્ત વધી અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફુગાવાનો દર વધીને 11% જેવો થઈ જાય છે. સીધો વધીને જમ્પ મારે ફુગાવો.
તો કે ભાઈ કેમ આવું થયું? તો કે ભાઈ બેરોજગારીમાં ઘટાડો કર્યો, રોજગારી સરકારે આપી તો સરકારે બેરોજગારી ઘટાડી પણ બીજી બાજુ ફુગાવો આપ્યો આપણને. તો આપણે એમ કહી શકીએ કે આવું આપણને જોવા મળે છે. ફિલિપ્સની રેખા પરથી આપણને આ શીખવા મળે છે. એટલે મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે ભાઈ આટલું 5.6 જે બેરોજગારી છે એને રહેવા દો, એને છંછેડો નહીં, એ એટલી બરાબર છે, સ્વીકાર્ય છે, કુદરતી છે. તો એ કુદરતી છે એટલે આપણે ભાવ વધારાનો, એટલે આપણે જેને આપણે વાસ્તવિક ખરીદ શક્તિ જે છે નાણાંની એ જળવાઈ રહી છે. ક્યારે? કે અર્થતંત્રમાં 5.5% જેટલી બેરોજગારી હોય તો, કુદરતી અનએમ્પ્લોયમેન્ટ હોય તો. પણ જો આપણે એમાં ઓછો કરવા જઈએ તો આપણે જોયું કે ભાઈ 5.5 પરથી 1% કરવા જઈએ, બેરોજગારીનો દર ઘટાડવા જઈએ, એટલે કે રોજગારી નવી સર્જન કરીએ, તો અહીંયા ફુગાવાનો દર 12% જેટલો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે તમામે તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો આપણને ઉત્તરોત્તર વધતા જતા દેખાય. ક્યારે? કે ભાઈ રોજગારીનું સર્જન વધે છે ત્યારે. તો અહીંયા આપણે એમ કહી શકીએ ચોક્કસ રીતે કે ભાઈ જ્યારે પણ અર્થતંત્રમાં, ખાસ કરીને મેં કીધું તેમ કે જેમ બેરોજગારીનો દર નીચો હોય તેમ આપણે અહીંયાથી એક તારણ કાઢી શકીએ, બેરોજગારીનો દર જેમ નીચો હોય તેમ ખાસ કરીને આપણે જોઈએ છીએ તેમ કે ફુગાવાનો દર ઊંચો રહે, અને જેમ બેરોજગારીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ ફુગાવાનો દર એ ઘટતો જાય છે. એટલે બીજી રીતે જો વિચારીએ તો સમાજની સમક્ષ બે વિકલ્પો હોય કે રોજગારીનો દર જો ઊંચો પ્રાપ્ત કરવો હોય કે જાળવવો હોય તો કેટલાક પ્રમાણમાં ફુગાવાની સ્થિતિને, ભાવ વધારાની સ્થિતિને આપણે ચલાવી લેવી પડે. જો ફુગાવાની સ્થિતિને જો આપણે અટકાવવી હોય, ફુગાવા પર જો નિયંત્રણ કરવું હોય, તો અમુક બેરોજગારીનું પ્રમાણ છે તેને આપણે ચલાવી લેવું પડે છે. ખૂબ સરસ મજાની આપણને સમજૂતી આના પરથી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર છે? એટલે એનો મતલબ આપણે એવું કરી શકીએ કે બેરોજગારીના દર કરતા જો વધુ બેરોજગારી હોય, આનો મતલબ એવો બીજી રીતે તમે ઉલટી રીતે પણ કરી શકો કે ભાઈ અર્થતંત્રમાં આપણે કહીએ કે ભાઈ 5.5 જે છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવાનો દર એટલે કે ભાવ વધવાનો દર એ 0 છે. તો એનો મતલબ આપણે એવો કરી શકીએ, બીજો અર્થ ઇનડાયરેક્ટ, પરોક્ષ રીતે, કે જો ભાઈ કુદરતી જે આ બેરોજગારીનો દર છે એના કરતા પણ જો હજુ આપણે એમ કહીએ કે બેરોજગારી વધે, તો એનો મતલબ સીધો આપણે એવું કરી શકીએ કે બેરોજગારીના કુદરતી દર કરતા જો બેરોજગારીમાં વધારો થાય તો ભાવ વધારાની જગ્યાએ ભાવ ઘટાડો ચાલુ થાય. અર્થતંત્રમાં શું થાય? ભાવ ઘટાડો ચાલુ થાય. એટલે આપણે એમ કહીએ કે ભાવ ઘટાડો જો ચાલુ રાખવો હોય અર્થતંત્રમાં, ચીજ વસ્તુ અને સેવાઓનો ભાવમાં વધારો નહીં પણ ઘટાડો જો ઈચ્છતા હોઈએ, તો આપણે બીજું તારણ એ રીતે કાઢી શકીએ આના પરથી કે કુદરતી બેરોજગારીના દર કરતા પણ બેરોજગારીનું પ્રમાણ જો ઘટવા દઈએ તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ભાવ ઘટવાની શક્યતા આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે અમુક દરેક દેશમાં, એટલે આનું તાત્પર્ય તારણ આપણે એવું કાઢી શકીએ કે ભાઈ દરેક દેશમાં અમુક પ્રમાણ બેરોજગારીનું છે તે અનિવાર્ય છે, જરૂરી છે, ચલાવી લેવું પડે છે. જો બેરોજગારીમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરીએ તો સ્વાભાવિક છે કે એ અંતે ફુગાવામાં પરિણમે છે. એટલે આમ ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ફુગાવાનું નિયંત્રણ અને પૂર્ણ રોજગારીની જાળવણી આ બંને એકબીજાના વિરોધી હેતુઓ છે, વિરોધી ઉદ્દેશો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને ફિલિપ્સે ઇંગ્લેન્ડનો અભ્યાસ કરેલો છે,
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના એ પ્રોફેસર હતા. એટલે તે વખતે એમણે એવું કીધેલું હતું કે ભાઈ અર્થતંત્રમાં, ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં વેતન દરોમાં જો સ્થિરતા માટે બેરોજગારીનો દર એ 5.5% જેટલો હોવો જોઈએ. 1958માં એણે શું કીધેલું હતું કે ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં વેતનોની સ્થિરતા એટલે કે વાસ્તવિક વેતન દરની સ્થિરતા માટે બેરોજગારીનો દર 5.5% ઇંગ્લેન્ડમાં હોવો જોઈએ. એટલે એનો મતલબ એવો કરી શકાય આપણે કે ઇંગ્લેન્ડમાં તે વખતે 1958માં જો 5.5 બેરોજગારીનો દર જે કુદરતી છે એને જો ચાલુ રાખવામાં આવે, એમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે, તો અર્થતંત્રમાં ભાવો સ્થિર રહે છે, ફુગાવાનો દર સ્થિર રહે છે, એટલે શ્રમિકોના નાણાકીય વેતન દરોને સ્થિર રાખી શકાય છે. એટલે વાસ્તવિક વેતન દરો પણ એટલે સ્થિર રહે છે. અમેરિકામાં પણ આવા અભ્યાસો થયેલા છે. એમાં ખાસ કરીને સેમ્યુએલ્સન અને સોલો, સેમ્યુએલ્સન નામના જે અર્થશાસ્ત્રી છે તે, અને બીજા છે સોલો, એણે અમેરિકાના અર્થતંત્ર માટે આપણે એમ કહીએ કે આવા વક્રની રચના કરેલી છે કે જે બેરોજગારી અને ફુગાવા વચ્ચેનો સંબંધને સ્થાપિત કરતો હોય. અને એમાં ખાસ કરીને એમણે જે તારણો કાઢેલા છે કે ભાવ સ્થિરતા માટે અમેરિકામાં 5.5% બેરોજગારીનો દર હોવો જોઈએ. અને ખાસ કરીને શ્રમની ઉત્પાદકતા અથવા તો શ્રમનું જે ઉત્પાદનનું સાધન છે એની સીમાંત ઉત્પાદકતા એ 2.5% જેટલી હોવી જરૂરી છે. તો આપણે એમ કહીએ કે આજે સમજૂતી આપેલી છે એની મિલ્ટન ફ્રીડમેને ફિલિપ્સ રેખાની ખાસ કરીને થોડીક ટીકા પણ કરેલી છે. અને ખાસ કરીને એવું કહે છે કે કુદરતી જે આપણે કહીએ કે આ બેરોજગારીનો દર છે ત્યાં શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો એક સમાન થાય છે, એની ચર્ચા ફિલિપ્સે આપણને કરેલી જોવા મળતી નથી. એટલે મેં કીધું તેમ કે આ જે ફિલિપ્સ રેખા છે એ ખાસ કરીને 1966 સુધી સ્વીકારાઈ, અને પછી ઇંગ્લેન્ડમાં અને અન્ય જે યુરોપના દેશો હતા એમાં આપણને એવી પરિસ્થિતિ જોવા મળી કે ફુગાવાનો દર એટલે કે ભાવ વધારાનો દર પણ ઊંચો હતો અને બેરોજગારીનો દર પણ ઊંચો હતો. એટલે આ જે થિયરી છે ફિલિપ્સની એ ખોટી પડી. ક્યારે? 1966માં. આપણે એમ કહીએ ને કે ફુગાવાનો દર વધે તો બેરોજગારીનો દર ઘટે, પણ આપણને ઉલટું જોવા મળ્યું. આ બે વચ્ચેની રેખા આપણને કેવી જોવા મળી? આમ સીધી જોવા મળી. એટલે હકારાત્મક ઢાળવાળી ફિલિપ્સ રેખા જોવા મળી. એટલે ફુગાવાનો દર, ભાવ વૃદ્ધિનો દર પણ ઊંચો જતો જોવા મળ્યો અને બેરોજગારીનો દર પણ ઊંચો જતો જોવા મળ્યો. એટલે આપણે એમ કહીએ કે ફિલિપ્સે જે આપણે એમ કહીએ કે આ બે પરિબળો વચ્ચે જે સંબંધ સ્થાપેલા હતા તે 1966માં વાસ્તવિક પરિસ્થિતિ એવી આકાર પામી કે એ સંબંધોની ટીકા થવા માંડી કે ભાઈ આ વસ્તુ ખોટી છે એવું આપણને 66માં જોવા મળે છે. ઓકે, તો આપણે આ ફુગાવાનો જે ટોપિક છે આપણો તે અહીંયા પૂરો થાય છે. પણ મેં કીધું તેમ કે આ ચેપ્ટરમાં એ આપણા સિલેબસમાં નાણાં સંકોચન એ આપેલું છે, પણ પરીક્ષા લક્ષી નથી. પરીક્ષામાં એ પૂછાવાનું નથી, પણ એવું લખે છે કે ભાઈ નાણાં સંકોચન વિશે થોડી સમજૂતી હોવી જોઈએ. સિલેબસમાં કદાચ પરીક્ષામાં ના પૂછાય આ વસ્તુ. તો આપણે ફુગાવાથી ઉલટું કહી શકીએ નાણાં સંકોચન એટલે, જેને ડિફ્લેશન કહીએ, પેલું ઇન્ફ્લેશન કહીએ, તો આ ડિફ્લેશન કહીએ. ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાં સંકોચન એ એવી આર્થિક ઘટના છે કે અર્થતંત્રમાં વેચાણ માટે એટલે કે ઉત્પાદિત થઈને વેચાણ માટે આવતી જે વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા લોકોનો જે વપરાશિક ખર્ચ છે, વાપરી શકાય તેવો ખર્ચ છે,
એમાં ઘટાડો થાય છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાં સંકોચનની પરિસ્થિતિ પેદા થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓના ભાવમાં સતત ઘટાડો થતો હોય અને એ ઘટાડો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિકોની કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે, વધારે ઉત્પાદન થાય, એને લીધે વસ્તુઓનું કુલ ઉત્પાદન વધે, વસ્તુના ઉત્પાદનમાં વધારો કરવા માટે વપરાતા જે કાચો માલ સામાન છે એના ભાવો જ્યારે ઉત્તરોત્તર ઘટતા જતા હોય ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુઓના ભાવો નીચે જતા હોય, ઘટતા જતા હોય, પડતા જતા હોય, ડિક્રીઝિંગ ફોર્મમાં હોય, એટલે આપણે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે ભાઈ વસ્તુઓ અને સેવાઓના જે પુરવઠાના સંદર્ભમાં નાણાકીય આવકમાં ઘટાડો થતો. એટલે આવક તો ઘટતી હોય પણ સાથે સાથે વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં પણ પુરવઠામાં વધારો થવાને લીધે ઘટાડો થતો હોય. તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે નાણાં સંકોચન કે ડિફ્લેશન કહીએ છીએ. અને ફુગાવામાં મેં કીધું તેમ કે ભાઈ રોજગારીમાં વધારો થાય, નાણાં સંકોચનમાં આપણે એમ કહીએ કે વેપારીઓ અને જે નિયોજકો છે તેની ભવિષ્યની જે અપેક્ષિત નફાની સંભાવના છે, ધારણા છે, એ ઘટતી જાય. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ ને કે મૂડીરોકાણ ઘટે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે, એટલે મૂડીરોકાણમાં ઘટાડો થાય અને મૂડીરોકાણમાં ઘટાડો થાય એટલે રોજગારીમાં ઘટાડો આપણને થતો જોવા મળે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય તો ફુગાવો ઘણી વખત અર્થતંત્ર માટે આર્થિક વિકાસ માટે જરૂરી છે. જ્યારે નાણાં સંકોચનમાં ઉલટું થાય કે કારખાનાઓ ટપોટપ બંધ થવા માંડે, શ્રમિકો બેરોજગાર પડવા માંડે, એટલે આપણે એમ કહી શકીએ કે બહુ વિપરીત પરિસ્થિતિ અર્થતંત્રમાં ઉત્પન્ન થાય. એટલે કેઇન્સ એવું કહે છે કે ભાઈ ફુગાવો સારો, નાણાં સંકોચન બહુ ખરાબ. તો નાણાં સંકોચનના જે અમુક મુખ્ય લક્ષણો છે તેમાં એક તો પહેલું તો આપણે એવું કહી શકીએ કે નાણાં સંકોચનની જ્યારે પણ અર્થતંત્રમાં પરિસ્થિતિ પ્રવર્તમાન હોય ત્યારે નાણાકીય આવકમાં ઘટાડો થાય. સમાજનો જે કુલ ખર્ચ છે, લોકોની જે ખર્ચવા પાત્ર આવક છે તેમાં ઘટાડો થાય એટલે કુલ ખર્ચમાં ઘટાડો થાય. ઉદ્યોગો દ્વારા, કારખાનાઓ દ્વારા, પેઢીઓ દ્વારા જે કંઈ પણ ઉત્પાદિત વસ્તુઓ છે તેના વસ્તુના એકમો એટલે કે એનો જે કુલ ઉત્પાદિત માલ સામાન છે તે વગર વેચાય પડી રહે, ભરાવો થાય. વસ્તુઓનો પુરવઠો વધવાને લીધે વસ્તુના ભાવોમાં ઘટાડો થાય. ભાવોમાં ઘટાડો થાય એટલે જાણીએ છીએ તે પ્રમાણે ઉત્પાદનમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય, મૂડીરોકાણમાં ઘટાડો થાય, મૂડીરોકાણમાં ઘટાડો થાય તો બેરોજગારીમાં ઘટાડો થાય. અને જ્યારે આપણે એમ કહીએ કે ભાવ ઘટાડો અતિશય તીવ્ર થાય ત્યારે અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિનો જન્મ થાય. અને મંદી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા પ્રશ્નો અર્થતંત્રમાં ઊભા કરે. જે રીતે ફુગાવાની વિધાયક અસરો છે એવી રીતે આપણે એમ કહી શકીએ કે મંદીની પણ વિઘાતક અસરો આપણને જોવા મળે છે. તો આ નાણાં સંકોચન છે, બરાબર. આપણે પરીક્ષામાં નથી પૂછાવાનું પણ આપણા અભ્યાસક્રમમાં એવું લખે છે કે ભાઈ આ વસ્તુ ધારો કે કદાચ વ્યાખ્યામાં 2 માર્કનું પૂછાય તો પછી આપણે સમજેલું હોય તો કામ લાગે. અને છેલ્લો જે આપણો એમાં ટોપિક જે છે એ આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે. એમ તો બીજા ટોપિકમાં ભાવ સૂચકાંકમાં કે ફુગાવાનું માપન, કે વર્તમાન સમયમાં જે ફુગાવો માપવામાં આવે છે તેમાં કયા ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે, કયા ભાવાંકનો ઉપયોગ થાય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મોટે ભાગે બે, ભારતમાં ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં 2 ભાવાંક સામાન્ય રીતે સરકાર અને મોટાભાગના
જે સરકારી નિયોજકો છે અથવા તો આપણે એમ કહીએ કે સરકારના જે આપણે એમ કહીએ કે અલગ અલગ ખાતાઓ છે તે આનો ઉપયોગ કરતા હોય છે. એમાં પહેલો જે છે ભાવ તે જથ્થાબંધ ભાવાંક છે, જેને આપણે WPI કહીએ છીએ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ. અને બીજો જે ભાવાંક છે તે RPI કહીએ છીએ, રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે CPI પણ કહેવામાં આવે છે, છૂટક ભાવાંક. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ફુગાવાને માપવા માટે આ બે આંકનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં કદાચ ટૂંકો પ્રશ્ન કોઈ વખત પૂછે કે ભાઈ અત્યારે ભારતમાં ફુગાવાને માપવા માટે કયા ભાવ સૂચકાંકનો કે સૂચકાંકનો ઉપયોગ થાય છે, તો આપણને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે ભાઈ જથ્થાબંધ ભાવાંક અથવા તો જેને આપણે ગ્રાહક ભાવાંક કહીએ છીએ અથવા તો છૂટક ભાવાંક કહીએ છીએ એનો ઉપયોગ થાય છે. તો સામાન્ય રીતે ફુગાવાનું જે માપ છે, સરકાર જે મોંઘવારી ભથ્થું છોડે છે એ મોંઘવારી ભથ્થું જેને આપણે ડિયરનેસ એલાઉન્સ કહીએ છીએ એ મોટે ભાગે આ બે આંકના પરિપ્રેક્ષ્યમાં છૂટતું હોય છે. અલગ અલગ ઉદ્યોગો માટે અલગ અલગ જે વેતન અંગેની જે નીતિઓ નક્કી થતી હોય છે તે મોટે ભાગે આ બે આંકોને આધારે નક્કી થતી હોય છે. તો એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે આપણે બીજા ટોપિકમાં ભણી જ ગયેલા છે. જથ્થાબંધ ભાવાંકમાં જથ્થાબંધ બજારમાં જે વસ્તુઓ જથ્થામાં હોલસેલ ભાવમાં વેચાતી હોય તેમાં ખાસ કરીને આધાર વર્ષ અને તુલના વર્ષ એટલે કે પસંદગીના વર્ષના આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી અને પછી નક્કી કરેલી વસ્તુઓના જથ્થાબંધ બજારમાંથી ભાવો એકત્ર કરી અને પછી કેટલો ટકાવારી ફેરફાર બે સમય બિંદુમાં થયેલો છે, સમયગાળામાં થયેલો છે, એના આધારે જથ્થાબંધ ભાવની આકારણી આપણે કરીએ છીએ. અને એમાં મેં કીધું અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આપણે જોઈએ છે તો જથ્થાબંધ ભાવાંકો જ્યારે તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે સામાન્ય રીતે જે પાયાનું વર્ષ કે જેને આપણે બેઝ યર કહીએ છીએ, આધાર વર્ષ કહીએ છીએ, એ 2011 અને 12નું આપણને જોવા મળે છે. અને અત્યારે જે આપણે જથ્થાબંધ ભાવાંકો તૈયાર કરીએ છીએ તેમાં પસંદગીનું જે વર્ષ છે તે 2017-18નું છે અને એના આધારે જથ્થાબંધ ભાવાંક નક્કી થાય છે. અને સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે ખાસ કરીને આપણે જો વાસ્તવિક જે આંકડાકીય માહિતી આપણને સરકાર દ્વારા પ્રોવાઈડ થાય છે, મધ્યસ્થ બેંક ઘણી વખત આવી માહિતીઓ પબ્લિશ કરતી હોય છે, તો તેના આધારે આપણે જોઈ શકીએ છીએ કે જથ્થાબંધ ભાવાંકનું મૂલ્ય એ 2011-12ની તુલનામાં આપણે એમ કહીએ કે 2017-18માં વધીને 157 જેવું થયેલું છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જથ્થાબંધ ભાવાંક કે કોઈ પણ ભાવ સૂચકાંક તૈયાર કરીએ છીએ તો આપણે આધાર વર્ષના જે ભાવો છે તેને આપણે 100 આપી દઈએ છીએ અને પછી પસંદગીના વર્ષમાં આપણે જુદી જુદી વસ્તુના જે સરેરાશ ભાવો છે એના આધારે અલગ અલગ વસ્તુને અલગ અલગ ભાર આપી અને પછી આપણે આંક તૈયાર કરીએ છીએ. તો એ જે આપણે એમ કહીએ કે તુલના કે પસંદગીના વર્ષનો જે આપણે ભાવાંક તૈયાર કરીએ છીએ તો એકચ્યુઅલી આપણને એ જથ્થાબંધ ભાવાંકનું મૂલ્ય 2017-18માં 157 જેટલું મળેલું છે. તો આપણે એમ કહી શકીએ કે જથ્થાબંધ માર્કેટમાં, જથ્થાબંધ બજારમાં જે વેચાતી વસ્તુઓ છે એના ભાવોમાં 57% વધારો 2011થી 2017-18, એટલે તમે વિચાર કરી શકો છો કે લગભગ ઓછામાં ઓછા 6 થી 7 વર્ષના ગાળામાં હોલસેલ માર્કેટમાં જથ્થાબંધ બજારમાં ભાવોમાં જે વૃદ્ધિ થયેલી છે તે લગભગ 57% જેટલી થયેલી છે. હવે એ જ રીતે આપણે એમ કહીએ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે જેને આપણે છૂટક ભાવાંક કહીએ છીએ કે જે મારા તમારા જેવાની જે આર્થિક પરિસ્થિતિ છે તેને માપતો આ આંક છે. તો એમાં આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જે આવી વસ્તુઓ છે તેમાં ખાસ કરીને આધાર વર્ષ એ 2012નું લેવામાં આવે છે અને પછી તુલના વર્ષ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, પસંદગીનું વર્ષ. અને એમાં વસ્તુઓ જે મોટે ભાગે પસંદ કરવામાં આવે છે એ છૂટક બજારમાં જે સામાન્ય 75% વસ્તી જે વસ્તુનો વપરાશ કરે છે એ વસ્તુ એક તો પસંદ કરવામાં આવે છે અને એના જે ભાવોમાં થતો ફેરફાર છે તે આધાર વર્ષ અને પસંદગીના વર્ષમાં
છૂટક બજારમાં એનો કેટલો ભાવ પ્રવર્તતો હતો એના આધારે આંકડાકીય માહિતી ભેગી કરવામાં આવે છે અને પછી આપણે એમ કહીએ કે ગ્રાહક ભાવાંક અથવા તો છૂટક ભાવાંક તૈયાર કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે જથ્થાબંધ ભાવાંક કરતા જે ગ્રાહક ભાવાંક છે તે વાસ્તવિક પરિસ્થિતિનો વધારે ચિતાર આપે છે, કારણ કે મેજોરિટી લોકો છૂટક બજારમાંથી ખરીદી કરતા હોય છે અને સરકાર પણ જ્યારે કોઈ નીતિ ઘડવાની હોય ત્યારે આ ગ્રાહક ભાવાંકને ધ્યાનમાં રાખીને મોટેભાગે નીતિ ઘડતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે આ બંને આંકોનું ખાસ કરીને આપણે એમ કહીએ કે મહત્વ છે, પણ કેટલાક એ બંને વચ્ચે આપણને કહીએ કે કેટલાક ભેદ પણ જોવા મળે છે. બંને વચ્ચે ઘણી વખત આપણને ટેકનિકલી અથવા તો અમુક આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને તફાવત પણ જોવા મળે કે એક તો આપણે એમ કહી શકીએ કે બંને ભાવાંકમાં જે વસ્તુઓ પર જે ભાર આપવામાં આવે છે તેની ટકાવારીનું પ્રમાણ જુદું જુદું છે. એટલે બંને જે ભાવાંક છે તે મોંઘવારીને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે. એકમાં આપણને મોંઘવારી વધારે વધેલી હોય એવું દેખાય અને બીજામાં આપણે એમ કહીએ કે ઓછી વધેલી હોય એવું દેખાય. બીજું આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જે આપણી જે ભારત કેન્દ્રીય જે આંકડાકીય સંસ્થા છે જેને આપણે CSO કહીએ છીએ, એમાં ખાસ કરીને આપણે કીધું તેમ કે 2014 જૂન 2014 થી જ્યારે ગ્રાહક ભાવાંકની ગણતરી કરવામાં આવી ત્યારે એમાં ચીજ વસ્તુઓની સાથે સાથે સર્વિસ સેક્ટરને પણ ઉમેરવામાં આવ્યું અને એમાં ઘણી બધી સેવાઓને ઇન્ક્લુડ કરવામાં આવી, ઉમેરવામાં આવી. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એટલે કે 2012 ને આધાર વર્ષ તરીકે લેવામાં આવેલું છે. અને ખાસ પણ આજે આપણે એમ કહીએ કે આ જે ગ્રાહક ભાવાંક છે, છૂટક ભાવાંક છે, એમાં ખાસ કરીને અત્યારના જે લેટેસ્ટ વસ્તુઓ કે જેમાં કુટુંબનો બહુ મોટો ભાગ વપરાય છે એવા મોબાઈલ છે, પછી બાળકો દાખલા તરીકે 2-3 બાળકો ભણતા હોય તો એના પાછળનો યુનિફોર્મનો ખર્ચ, તો આવી વસ્તુઓને પણ આ ગ્રાહક ભાવાંકમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક ભાવાંક છે તે એકચ્યુઅલ વાસ્તવિક કેટલો ભાવ વધારો થયેલો છે એ આપણી સમક્ષ સારું ચિત્ર રજૂ કરે છે. જ્યારે જથ્થાબંધ ભાવાંકમાં સેવા ક્ષેત્રનો ઉમેરો નહીં કરવામાં આવ્યો. બીજું આપણે એમ કહી શકીએ કે જથ્થાબંધ ભાવોની ગણતરી માટે ખાસ કરીને જે પાયાનું વર્ષ છે એ 2004-05 હતું, પછી આપણે 11-12 કરવામાં આવ્યું. જ્યારે ગ્રાહક ભાવાંક માટે પાયાનું વર્ષ એ 2012 છે. અને મેં કીધું તેમ કે બેઝિકલી એ લોકો વચ્ચેનો તફાવત કયો છે તો કે ભાઈ 75% વસ્તી, ભારતની જે 75% વસ્તી છે તે જે વસ્તુ મુખ્યત્વે આમ વપરાશ જેને આપણે કહીએ સામાન્ય વપરાશની વસ્તુઓ છે તેને સમાવિષ્ટ કરી અને પછી ભાવ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે, એટલે ઉપયોગી છે આપણે એમ કહીએ તો. બીજું આપણે એમ કહીએ કે ગ્રાહક ભાવાંક જે છે એની અગત્યતા એ છે કે એમાં ફૂડ આઇટમ્સ એટલે જે ખાવાની વસ્તુ છે, ખાદ્ય સામગ્રી, કે ભાઈ સિંગતેલ છે કે પછી આપણે શાકભાજી છે, ખાંડ છે, ચા છે, આવી બધી જે અગત્યની જેને આપણે ખાદ્ય સામગ્રી કહીએ છીએ એ સામગ્રીને વધારે ભારાંક આપવામાં આવેલો છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે જથ્થાબંધ ભાવાંકમાં એનું વેઇટેજ ઓછું છે. ગ્રાહક ભાવાંકમાં 54%ની આજુબાજુ, 54.3% જેવું છે, જ્યારે પેલામાં 14%ની આજુબાજુ છે. બીજું આપણે કહી શકીએ છીએ કે ખાસ કરીને જે અર્થતંત્રમાં જે કાચો માલ સામાન છે એમાં જો એના ભાવોમાં જો ફેરફાર થાય તો સામાન્ય રીતે ઉત્પાદન ખર્ચ પણ વધે અને ઉત્પાદન ખર્ચ વધે એટલે ભાવોમાં વધારો થાય. પણ જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચની રિફ્લેક્શન જો જથ્થાબંધ ભાવાંકમાં જો થતું ન હોય તો મોંઘવારીનું સાચું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરતું નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન ખર્ચ હોય કે સેવાકીય પ્રવૃત્તિ હોય એ બધાનો સમાવેશ ગ્રાહક ભાવાંકમાં થતો હોય છે.
એટલે ગ્રાહક ભાવાંક એ વાસ્તવમાં લોકોની જે સાચી પરિસ્થિતિ છે જીવન નિર્વાહ અંગેની એનો ચિતાર આપણી સમક્ષ મૂકે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને વિદેશોમાં જે આંકનો ઉપયોગ થાય છે તેને આપણે પીપીઆઈ કહીએ છીએ, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ. તે માટેના જે સક્ષમ પ્રયાસો ભારતમાં થવા જોઈએ તે હજુ સુધી થયા નથી. પણ જે એના માટે રચાયેલી જે ગાર્ડલર કમિટી છે એણે આ દિશામાં પ્રયત્ન કરેલા છે કે ખાસ કરીને જ્યારે અર્થતંત્રમાં ભાવ વધારો થતો હોય અને એના પરિણામ સ્વરૂપ જ્યારે આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તમાન હોય, ખરીદ શક્તિ ઘટતી હોય, ત્યારે મોંઘવારી એ પ્રમાણે વેતનના દરો એ પ્રમાણે વધવા જોઈએ એ આ કમિટી આપણને નિર્દેશ કરે છે અને એ દિશામાં આગળ વધે છે ટૂંકમાં કહીએ તો. મિત્રો અહીંયાથી આપણે અટકીએ. હવે કાલે આપણે છે ને પેપર 7 લઈશું અને એમાં ખાસ કરીને મેં કીધું તેમ આપણે નિસર્ગવાદ, બરાબર, નિસર્ગ પંથ જે આપણે કહીએ છીએ એની